નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે દ્રષ્ટિસ્થાન ભેદ કોણની રીત અને કોણીય વ્યાસનું માપન ની બે રીતોનો આપણે અભ્યાસ કર્યો છે. મને યાદ છે ત્યાં સુધી આપને ફોર્મ્યુલા પણ યાદ હશે. દ્રષ્ટિસ્થાન ભેદ કોણની જે રીત છે એની પરથી આપણે તારવેલું જે સૂત્ર છે થીટા ઇઝ ઇક્વલ ટુ, યાદ કરો, બીડી. યાદ છે સૂત્ર? બી બાય ડી. અને કોણીય વ્યાસના માપન માટે આપણું આલ્ફા દીદી. કયા દીદી? આલ્ફા દીદી. સપોઝ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર ડી હોય અને પૃથ્વીનું ડાયામીટર સ્મોલ ડી હોય, તો એના કોણીય વ્યાસનું જે માપન છે એ આલ્ફાનું. આલ્ફા મેળવવાનો હોય, ડી મેળવવાનો હોય, એક કેપિટલ ડી નું વેલ્યુએશન મેળવવાનું હોય તો તમે એની મદદથી બહુ સરળતાથી શોધી શકો છો. આપણી સામે એક ઉદાહરણ 2.2, ગઈકાલે આપણે ઉદાહરણ 1.1 જોયું છે. ઉદાહરણ 2.2 જે છે એમાં નામ મોટા અને દર્શન ખોટા જેવું છે. કારણ કે દ્રષ્ટિસ્થાન ભેદ કોણની રીતની મદદથી જ્યારે આને આપણે મેળવવાનું છે ત્યારે આપણે આમ સામાન્ય રીતે જોઈએ તો તમને એમ લાગશે કે સાહેબ આટલી મોટી રકમ વાળો કોઈ દાખલો પૂછાય ખરા? ના. પણ આમાં દ્રષ્ટિસ્થાન ભેદ કોણની મેથડને પ્રોપર સમજવા માટે આ મિસાલ કે આ ઉદાહરણ જે છે એ તમને પ્રોવાઈડ કરવામાં આવ્યું છે અથવા તો આપવામાં આવ્યું છે. એક વ્યક્તિ તેની સામે આવેલા એક મિનારાનું અંતર પોતાનાથી કેટલું છે તે નક્કી કરવા માંગે છે. અને આ માટે એ વ્યક્તિ મિનારા સી ની સામે કોઈ એક બિંદુ એ પાસે ઉભો રહીને એસી ની સીધી રેખામાં ઘણી દૂર આવેલ એક વસ્તુ ઓ ને નિહાળે છે. ફરી એકવાર રિપીટ કરું છું કે અહીંયા આપણે મિનારો જે છે આ સી પોઝિશન ઉપર હું બતાવું છું અને વ્યક્તિ અહીંયા ઉભો છે. આ વ્યક્તિ મિનારાની હાઈટને માપવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ મિનારો કેટલો ઊંચો છે. પણ એના પહેલા મિનારાની સાપેક્ષમાં શું કરે છે, વ્યક્તિ અહીંયાથી એ સ્થાને રહીને પોતાનાથી ઘણે દૂર, બોર્ડ ઉપર આપણે ડિસ્ટન્સ એટલું બધું દૂર બતાવી નથી શકતા એટલે આપણે એને માનવાનું છે કે બહુ જ દૂર, રાઈટ? બહુ જ દૂર ના અંતરે, જેમ કે પૃથ્વી પર અલગ અલગ સ્થળેથી કોઈ વ્યક્તિ કદાચ સૂર્યને જોવાની કોશિશ કરે તો એ વ્યક્તિથી સૂર્યનું અંતર લગભગ એપ્રોક્સિમેટલી જ્યાં દ્રષ્ટિ રેખાઓ ભેગી થાય તે બનતો જે ખૂણો છે એને આપણે ગઈકાલે દ્રષ્ટિસ્થાન ભેદ કોણ તરીકે વ્યાખ્યાયિત કર્યો છે. એમ અહીંયા પણ એ જ સ્થિતિ છે. એટલે વ્યક્તિ પોતે જયારે અહીંયા એ સ્થાને જયારે ઉભેલ છે, અહીંયા છે ને, અહીંયા જો એસી ની સીધી રેખામાં, એ થી સી એટલે એસી ની સીધી રેખામાં ઘણી દૂર આવેલી એક વસ્તુ, એટલે રિયલમાં તમને એમ લાગતું હશે કે આ વસ્તુ અહીંયા છે એટલે એની દ્રષ્ટિ રેખા આમ હોવી જોઈએ, પણ આ વસ્તુ ખૂબ જ દૂર છે, ખૂબ જ દૂર છે. એટલે વસ્તુની પોઝિશન અહીંયા હશે તો પણ એને સીધી રેખામાં દેખાશે, કારણ કે ખૂબ દૂર છે એટલા માટે. એક કલ્પના કરો કે ખાલી 4 થી 5 કિલોમીટર દૂર જ્યારે બે વૃક્ષો ઉભા હોય અને એકબીજા વચ્ચેનું અંતર 5 મીટર કે 6 મીટર કે 7 મીટર હોય, છતાં આપણે દૂરથી જ્યારે નિહાળીએ છીએ ત્યારે ઝાડના થડ જાણે એકબીજાને આમ અડોઅડ હોય, ચોંટી ગયેલા હોય એવું આપણને દેખાય છે. તો સાપેક્ષતા જે છે આપણી દ્રષ્ટિની, આપણી દ્રષ્ટિ રેખાઓની જે સાપેક્ષતાને લીધે એની સ્થાનની અંદર આપણને જે તફાવત જોવા મળે છે એ સ્પષ્ટ કરવા માટેની આ મેથડ છે. એટલે હવે પોઝિશન જો બદલી, એસી ની સીધી રેખામાં ઘણી દૂર આવેલી વસ્તુઓને નિહાળે છે, ત્યારબાદ તે વ્યક્તિ એસી ને લંબ દિશામાં, એટલે એસી આ છે, વ્યક્તિ અહીંથી મિનારાને આમ જોવાની કોશિશ જ્યારે કરે ત્યારે અહીંથી શું કરે છે, 100 મીટર આમ દૂર ચાલીને જાય છે. જે પોઝિશન પોતાની છે ત્યાંથી એ 100 મીટર દૂર ચાલીને જાય છે. એટલે કે જો એસી ની સીધી રેખામાં ઘણી દૂર આવેલી વસ્તુઓને નિહાળે છે, ત્યારબાદ વ્યક્તિ એસી ને લંબ દિશામાં, એટલે એસી જે છે એને લંબ દિશામાં, તમે જો લંબ દિશામાં કેટલે દૂર, તો કે 100 મીટર દૂર. તો ત્યાંથી 100 મીટર દૂર વ્યક્તિ જે છે બી પોઝિશન ઉપર પહોંચે છે. તમે જો એ બી બિંદુએ પહોંચે અને ફરી એ બી સ્થાનેથી વ્યક્તિ વસ્તુ ઓ અને મિનારા સી ને નિહાળે છે. એ તમે જોઈ શકો છો અહીં લખ્યું છે વસ્તુઓ ઘણી જ દૂર હોવાથી અવલોકન દિશા BO, અહીંથી તમે અવલોકન દિશા બી થી ઓ ની અવલોકન દિશા લેશો અને એ થી ઓ ની અવલોકન દિશા લેશો તો એ બે અવલોકન દિશા, કારણ કે ઘણી દૂર જ્યારે જાય છે ત્યારે આપણને કેવું લાગે છે, જે તે સીધી રેખામાં હોય એવું આપણને ભાસ થાય. હું ઘણી વાર એક્ઝામ્પલ આપું છું કે બહુ જ દૂરના અંતરે થી આપણે બે દોરડી અથવા તો ચેનલ આમ લટકાવેલી હોય. સપોઝ એક બહુ જ હાઈટ ઉપર એક હુક છે, બહુ જ ઊંચી હાઈટ ઉપર એક આમ હુક છે અને એમાંથી બે દોરડાઓ લબડાવીએ આપણે અને પછી અહીંયા હિંચકો બાંધીએ કે ભાઈ અહીંયા હિંચકો બાંધી દેજો, આ હિંચકો.
તો તમને તો એવું જ લાગે જાણે હિંચકાની બે દોરીઓ એકબીજાને આમ સમાંતર જાય છે, પણ સમાંતર જતી દોરીઓ દૂરના અંતરે કોઈ એક ચોક્કસ જગ્યાએ ભેગી થાય અને ત્યાં જે ખૂણો બને છે તે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ છે. આ કલ્પના છે. તો આપણે કહી શકશું અહીંયા કે વસ્તુઓ અને મિનારા સી ને જયારે નિહાળે ત્યારે વસ્તુઓ ઘણી દૂર હોવાને કારણે BO અને AO એક રૂપ બને છે અને સી ની સીધી દ્રષ્ટિ રેખા મૂળ રેખાથી કેટલી ખસે છે તો કે થીટા બરાબર માની લો કે 40 ડિગ્રી જેટલી ખસે. અહીંથી વ્યક્તિ ચાલી જ્યારે અહીંયા જાય છે ત્યારે એની દ્રષ્ટિ રેખા છે કેટલો એંગલ બનાવે છે 40 ડિગ્રી જેટલો ખૂણો બનાવે. તો હવે આ જો ખૂણો થીટા થશે તો બી ની સીધી રેખા લઈશું ધ્યાન રાખો તો આ પણ થીટા થશે. યાદ છે ઝેડ બન્યો જો યુગ્મ કોણ ઝેડ બને તો થીટાનું જે વેલ્યુએશન છે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ તરીકે ઓળખાશે. તો વ્યક્તિની જે મૂળ પોઝિશન છે ત્યાંથી મિનારાનું અંતર કેટલું એટલે આપણે શોધવાનું છે 80. જો આ થીટા લઈએ તો tan થીટા બરાબર બોલો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. રેડી? tan થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો તમે જો tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા સામેની બાજુ એટલે AB, પાસેની બાજુ એટલે AC અને tan થીટા માં થીટા કેટલા 40 ડિગ્રી. tan 40 નું વેલ્યુએશન તમને આપેલું અથવા તમને જ્યારે લોગ ટેબલ આપેલું હશે તો લોગ ટેબલ ની અંદર તમે આ વેલ્યુએશન જે છે sin નું કે tan નું કે cos નું વેલ્યુએશન શોધી શકશો. અહીં મેં લખ્યું છે tan 40 નું વેલ્યુએશન 0.8391 છે. ઘણીવાર વિદ્યાર્થીને 0.8 લેશે તો પણ ચાલશે. તમે નીટના એક્ઝામ્પલ જ્યારે સોલ્વ કરતા હશો ત્યારે એનો આન્સર જે છે સમલમ તમે લાવીને ટેલી કરી શકશો. કેલ્ક્યુલેટર તમારા હાથમાં નહીં પણ હોય. આપણી સામાન્ય પરીક્ષામાં કેલ્ક્યુલેટર એલાઉડ છે, તમારી બોર્ડની પરીક્ષામાં પણ કેલ્ક્યુલેટર એલાઉડ છે, પણ નીટ કે જીની એક્ઝામ જ્યારે તમે આપવાના છો ત્યારે એવી સ્થિતિમાં કેલ્ક્યુલેશન કેવી રીતે આપવાનું એ આપણે હમણાંથી શીખવાનું છે. AC બરાબર AB ભાગ્યા હવે AB ની હું એક કિંમત મૂકી દઉં. tan 40 ની કિંમત કેટલી છે 0.8391. AB ની કિંમત કેટલી છે 100 ડિવાઇડ બાય AC. હવે તમે AC નું સૂત્રનો કરતા બનાવો. હું કેલ્ક્યુલેશન અહીંયા આપું છું. તો આપણે AC ને સૂત્રનો કરતા બનાવીએ તો 100 ભાગ્યા 0.8391. આ તમારા માટે બહુ સિમ્પલ છે કે હવે સાહેબ કેલ્ક્યુલેટર થી આપણે આનો જવાબ લાવી દઈએ. 100 ભાગ્યા 0.8391. પણ હું તમને સમલમ કેલ્ક્યુલેશન શીખવાડું કે આ 100 લઈ લેવાના છેદમાં જે છે 0.8 કદાચ આંકડો 1 5 થી નાનો 9 5 થી મોટા એટલે 4 થાય તો 84 થાય. રાઈટ? એટલે આપણે 0.8 સુધીનું લઈ લઈએ વેલ્યુએશન. તો 100 ભાગ્યા 0.8 હજી નો ફાવે તો બોલો પોઈન્ટ દૂર કરવા ઉપર 10 વડે ગુણી નાખીએ તો કેટલા થશે 1000 ભાગ્યા 8 થશે. અને 1000 ભાગ્યા 8 એટલે વેલ્યુએશન કેટલું થાય બોલો 125 મીટર. તમારી બુકમાં આન્સર કેટલો છે 119 મીટર છે. તો 125 નિયરેસ્ટ ટુ 119 મીટર આપણો જવાબ ઠીક થઈ ગયો કે ભાઈ આટલો જવાબ આવશે. મેં એ 0.8 લઈને ગણી છે. તમારે એક્ઝેક્ટલી આનું કેલ્ક્યુલેશન આપીને તમારે જવાબ જાતે લાવવાનો છે કે આનો જવાબ કેટલો આવશે. રેડી? નંબર 2 આપણી સામે ઉદાહરણ જે 2.3 છે. પૃથ્વીના બે વેશાંત બિંદુઓ A અને B થી એક સાથે ચંદ્રનું અવલોકન કરતા બંને અવલોકન દિશાઓ એ ચંદ્ર પાસે 1 ડિગ્રી અને 54 કળા જેટલો ખૂણો આંતરે છે. સિમ્પલ. આપણે ભણી ગયા છીએ આપણે કે ભાઈ આ પૃથ્વી આ ચંદ્ર. તો પૃથ્વીના જુદા જુદા બે સ્થળો પરથી આપણે પૃથ્વીનું A પોઝિશન આ B પોઝિશન આ પૃથ્વીનો વ્યાસ છે તો આ બે અંતર સરખા થશે મિત્રો. આ D આ અંતર B લઈ લઈએ તો અંતરા તો ખૂણો કેટલો થશે થીટા. તો આપણું બેઝિક સૂત્ર છે યાદ કરો થીટા ઇઝ ઇક્વલ ટુ B બાય D BD. તો સૂત્ર કયું થશે અહીંયા થીટા બરાબર B બાય D. શોધવાનું છે પૃથ્વી વચ્ચેનું અંતર સોરી ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર. તો આ ચંદ્ર આ પૃથ્વી તો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર એટલે કેપિટલ D. તો આપણે કેપિટલ D ને સૂત્રનો કરતા બનાવો. તો કેપિટલ D ને સૂત્રનો કરતા બનાવીશું તો B ભાગ્યા થીટા. હવે આપણો પ્રશ્ન એ છે કે આની અંદર કિંમતો મૂકીને સાદુરૂપ જ આપવાનું છે. વેરી ઈઝી. કારણ કે તમે જોઈએ પૃથ્વીનો ડાયામીટર તમને આપેલો છે. જો પૃથ્વીનો વ્યાસ તમને અહીંયા આપ્યો છે 1.276 ગુણ્યા 10 ની 7 ઘાત એટલે એ વેલ્યુએશન આપણે અહીંયા એડ કરી દઈશું. પ્રશ્ન છે B ની કિંમત તમને બહુ ઈઝી આપી છે 1.276 ગુણ્યા 10 ની 7. હવે પ્રશ્ન ક્યાં છે થીટાનો 1 ડિગ્રી અને 54 કળા.
મેં કાલે થોડાક એમસીક્યુ ના સંદર્ભમાં તમને શીખવાડેલા. ડિગ્રી, મિનિટ અને કળા. ડિગ્રીનું મિનિટમાં, મિનિટનું કળામાં, આપેલ વેલ્યુએશન ટોટલ કન્વર્ટ ટુ ડિગ્રી, ટોટલ કન્વર્ટ ટુ કળા, ટોટલ કન્વર્ટ ટુ વિકળા. તે રૂપાંતર મેં તમને શીખવાડ્યું છે. અથવા હવે વિદ્યાર્થીઓ એક વસ્તુ બરાબર નોટ કરી લો કે કોઈ પણ એક્ઝામ્પલ ની અંદર વેલ્યુએશન જ્યારે પણ મૂકવાની આવશે ત્યારે આપણે ડિગ્રીમાં નહીં રેડિયનમાં મૂકીએ છીએ. તો તમારે એક વી કળાનું મૂલ્ય એટલે કે 1 સેકન્ડનું વેલ્યુએશન રેડિયનમાં કેટલું છે યાદ રાખી લો. સીધી ભાષામાં તો કહેવાય ને ગોખી લો. એટલે યાદ રાખી લો, 1 રેડિયન સોરી 1 વી કળાનું વેલ્યુએશન રેડિયનમાં કેટલું? 4.85 × 10⁻6 રેડિયન. યાદ છે બધાને? અથવા આપણે કાલે 1 ડિગ્રીનું વેલ્યુએશન લખતા 1.745 × 10⁻2 રેડિયન. એઝ યુ લાઈક. પણ સેકન્ડ નું તમને વધારે ઈઝી રહેશે. જો એટલે આપણે માત્ર હવે શું કામ કરવાનું છે, આને સેકન્ડ ની અંદર કન્વર્ટ કરી દો. 1 ડિગ્રી ની સેકન્ડ કેટલી? 3600. અને આ કેટલા છે? 54 મિનિટ. યાદ રાખો, 54 મિનિટ. એટલે 54 મિનિટ જે છે એને કન્વર્ટ શેમાં કરવાના? બોલો. સેકન્ડ ની અંદર તો ગુણ્યા 60. એટલે જે 54 વેલ્યુએશન છે એને ગુણ્યા 60 કરવાના. હજુ એક ઈઝી રીત. 1 ડિગ્રીની કળા કેટલી? 1 ડિગ્રીની કળા મિનિટ 60. આ 60 મિનિટ અને 54 મિનિટ. 60 મિનિટ અને 54 મિનિટ 114. એટલે તમે જો આ 60 મિનિટ થાય વત્તા 54 તો ખરી, એટલે ટોટલ 114 મિનિટ. હવે મિનિટ ની પાછી સેકન્ડ કરો એટલે ગુણ્યા 60 એટલે કન્વર્ટ ટુ વી કળા. અને હવે જે વી કળા આવી હવે ત્રિરાશિ મૂકો કે 1 સેકન્ડના આટલા રેડિયન તો આટલી સેકન્ડના કેટલા રેડિયન. તો વેરી સિમ્પલ. તો થીટાનું વેલ્યુએશન તમને મળી જશે. એટલે હવે તમારે આ સૂત્રની અંદર કિંમત આ રીતે મૂકવાની. બી ની કિંમત 1.276 ગુણ્યા 10⁻7 અને છેદમાં એટલે કે ભાગાકારમાં કેવી રીતે કેલ્ક્યુલેશન આપવાનું? 114 ગુણ્યા 60. આ શું છે બોલો? સેકન્ડ. ફરી ત્રિરાશિ બોલો. 1 સેકન્ડના આટલા રેડિયન તો આટલી સેકન્ડના કેટલા? તો ગુણ્યા 485 ગુણ્યા 10⁻6 ગુણ્યા 10⁻6 થશે. હવે આનું આપણે કેલ્ક્યુલેશન આપી દેવાનું. આ સેકન્ડ નું નિશાન તમે અહીંયા નહીં કરો તો પણ ચાલશે. 114 ગુણ્યા 60 ગુણ્યા 4.85 ગુણ્યા 10⁻6 અને ઉપર અંશમાં છે 1.276 ગુણ્યા 10⁻7. હવે આપણે 11 સાયન્સમાં છીએ તો આનું કેલ્ક્યુલેશન કેલ્ક્યુલેટર થી તમારે પહેલા આપતા શીખવાનું. વિધાઉટ કેલ્ક્યુલેટર આ જ સાદુરૂપ તમારે આપવું હોય તો પણ હું તમને શીખવાડીશ. આ સાદુરૂપ તમારે વિધાઉટ કેલ્ક્યુલેટર આપવાનું થશે તો આપણે 1.2 જે છે એને 1 લઈ લેશું. સમલંબ જો શીખવાડું, બમ નહીં, સમલંબ. 114 જે છે એને 115 લખી શકો તમે, 110 લખી શકો એપ્રોક્સિમેટલી છેદ ઉડાડવા માટે. અહીં 4.85 છે તો નિયરેસ્ટ ટુ 5 લખી શકાય. નિયરેસ્ટ ટુ 5. આ 5 લખી દો, આ 60 લખી દો, આ 110 લખી દો. પછી શૂન્ય જેટલા હોય એટલા કટ કરી દો, બાકીનો ગુણાકાર ભાગાકાર જે રીતે સમલંબ કરવાનું થાય એનું પ્રેક્ટિસ સેશન આપણે લઈશું. કોઈ પણ એક્ઝામ્પલ ને શોર્ટ રીતે ગણવું હોય, નિયરેસ્ટ ટુ આન્સર ની નજીક લાવવો હોય તો વિધાઉટ કેલ્ક્યુલેટર તમે કેવી રીતે ગણી શકો એ રીતના આપણે એમાં એપ્લાય કરીશું. તો હવે આનું સમલંબ સાદુરૂપ જ્યારે આપવાનું થાય ત્યારે તમે જાતે મથો. હવે 1.276 ને 1 લખો, 114 110 લખો, અહીં 60 લખો, અહીંયા 4.85 ની જગ્યાએ 5 લખી દો. 4.85 નિયરેસ્ટ ટુ 5 અને પછી એનું કેલ્ક્યુલેશન તમે જાતે આવો. 10⁻6 ને ઉપર લઈ જાઓ, 10⁻7 નું 10⁻6 એટલે 10⁻13 ઘાત થાય. પછીનો જે છેદ થતો આ રીતે મથવું પડશે વિદ્યાર્થી મિત્રો. તો હું આશા રાખું કે આનો જવાબ તમે જાતે લાવી અને પછી ચોપડીની અંદર ઉદાહરણ 2.3 જે છે એને બરાબર ટાંકો કે તમે મેળવેલો આન્સર જે છે એ આ ના આન્સર બરાબર છે કે નહીં. તો આ જે મેથડ થી આપણે એક્ઝામ્પલ ગણ્યો θ = b/d એ દ્રષ્ટિસ્થાન ભેદ કોણની રીતથી આપણે ગણ્યો. વિદ્યાર્થીનો પ્રશ્ન ક્યાં છે સાહેબ? આપણને કેવી ખબર પડે કે આમાં આ સૂત્ર વાપરવાનું? રાઈટ. તો જુઓ અહીંયા પૃથ્વીના બે વ્યસાંત બિંદુ થિયરી યાદ કરો. પૃથ્વીના બે વ્યસાંત બિંદુ, પૃથ્વીના એટલે બે અવલોકનકાર છે અલગ અલગ. બે અવલોકનકારની દ્રષ્ટિ રેખાઓ વચ્ચે
ઉપગ્રહ આગળ અંતરાતો જે ખૂણો છે, સપોઝ અહીંયા ચંદ્ર છે તો ચંદ્ર આગળ અંતરાતો ખૂણો દ્રષ્ટિ સ્થાન ભેદ ખૂણો છે. અને અહીંયા તમે જો લખ્યું છે અવલોકનકાર કરતા બંને અવલોકન દિશાઓ એ ચંદ્ર પાસે, બે અવલોકન દિશાઓ કઈ મેથડમાંથી યાદ કરો? દ્રષ્ટિ સ્થાન ભેદ કોણની રીત. જ્યારે કોણીય વ્યાસ માપનની જે રીત હતી એમાં તો એક જ અવલોકનકાર હતો, એની પાસે ટેલિસ્કોપ હતું, રાઈટ? અને દૂરના કોઈ સેટેલાઇટ ના વ્યસાંત બિંદુઓ દ્વારા એ ટેલિસ્કોપની અંદર અથવા તો અવલોકનકારની આંખ આગળ જે બનતો ખૂણો છે એ કોણીય વ્યાસ છે. થિયરી બરાબર યાદ રાખો, માત્ર સૂત્ર ગોખિફિકેશન ના કરો, માત્ર ગોખશો ની મહેરબાની કરો. તો આપણે થિયરી એટલા માટે ભણાવીએ છીએ તમને, નહીં તો ડાયરેક્ટ સૂત્ર લખીને આપણે સાદુરૂપ આપી શકતા હતા. તો હવે બીજો જે એક્ઝામ્પલ છે 2.4 એને બરાબર સમજો. સૂર્યનો કોણીય વ્યાસનું માપ જો, એટલે ખબર પડી ગઈ કે કોણીય વ્યાસનું ફોર્મ્યુલા જે છે આલ્ફા દીદી, આલ્ફા બરાબર d/d. તો ફોર્મ્યુલામાં ખ્યાલ આવી ગયો, કોણીય વ્યાસ એટલે આલ્ફાનું મૂલ્ય આપણે આપી દીધું 1920 સેકન્ડ. વેરી ઈઝી. કોઈ પણ એક્ઝામ્પલ ની અંદર જ્યારે વેલ્યુએશન મૂકવાનું આવે, કિંમત મૂકવાની આવે, ત્યારે દાખલાઓની અંદર બોલો ખૂણાનું મૂલ્ય રેડિયનમાં. હવે ખૂણાનું વેલ્યુએશન જે છે એ રેડિયનમાં જ જોઈએ. હવે જો રેડિયન ની અંદર જ્યારે કન્વર્ટ કરવાનું થાય, રેડિયનમાં જ્યારે મૂકવાનું થાય, 1920 મિનિટ જે છે, સોરી સેકન્ડ, તો આપણે ત્રિરાશિ છે ને, 1 સેકન્ડ બરાબર આટલા રેડિયન, તો આટલા સેકન્ડ બરાબર કેટલા? તો 1920 ને આપણે કેટલા વડે ગુણી નાખવાના? 4.85 ગુણ્યા 10⁻6. રેડી? ઇન રેડિયન. પછી બીજું શું આપ્યું છે આપણને? સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર જુઓ, એટલે કેપિટલ ડી નું વેલ્યુએશન આપણને આપી દીધું છે 1.496 ગુણ્યા 10⁻11 મીટર. ઘણા બધા વિદ્યાર્થીઓને યાદ હશે આ અંતર કયું છે? સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર. આગળ આપણે હિન્ટમાં ભણ્યા એસ્ટ્રોનોમિકલ યુનિટ છે યાદ? 1 AU, એક એસ્ટ્રોનોમિકલ યુનિટ ઇઝ ઇક્વલ ટુ 1.496 into 10⁸ કિલોમીટર અથવા 10⁻11 મીટર. અને માપવો છે સૂર્યનો વ્યાસ, તો આપણે જોઈએ છે સ્મોલ ડી. વેરી ઈઝી. કઈ સૂત્ર બોલો? આલ્ફા દીદી d/d. તો આ સૂત્ર પરથી સ્મોલ ડી ને સૂત્રનો કરતા બનાવો, તો સ્મોલ ડી બરાબર આલ્ફા ડી. હવે શું કરવાનું બોલો? કિંમત જાતે મૂકો, રાઈટ? આલ્ફા નું વેલ્યુએશન 1920 ગુણ્યા 4.85 માં 10⁻6 મૂકી દો. કેપિટલ ડી ની વેલ્યુએશન 1.496 into 10⁻11 મૂકી દો. ઈઝી કેલ્ક્યુલેશન કરવું હોય, બહુ સરળ કેલ્ક્યુલેશન કરવું હોય તો એને કઈ રીતે કરવાનું? તો આલ્ફા ની કિંમત આપણને આપી છે 1920, ચલો ગુણ્યા 4.85 ગુણ્યા 10⁻6 અને ગુણ્યા કેટલું મૂકવાનું બોલો? 1.496 ગુણ્યા 10⁻11. ઘાતનો હિસાબ તમને આવડશે? ગુણાકારમાં જે ઘાતાંકના નિયમો છે એ પ્રમાણે 11 - 6 એ 10⁵ થાય. હવેનું કેલ્ક્યુલેશન તમને કહું, આ 4.85 એટલે 5 લઈ લેવાના. કેટલા? 5. 1.496 છે ને 1.5 લઈ લેવાનું. જો આ 1.49 એટલે દોઢ એટલે 3/2 એટલે 2 ઉપર લઈ લેવાના, 3 છેદમાં. ઓકે, રેડી? આ વેલ્યુએશન જે છે એને ઘણીવાર છોકરાઓ 1920 પણ લખતા હોય, છેદ ઉડી જશે 192 છે, એટલે તમારે કોશિશ જાતે કરવાની. અને આનો જે જવાબ આવે એને ટાંકવાનો છે અને પછી એ જવાબને તમારે ઉદાહરણ નંબર 2.4 ની અંદર જઈને ટેલી કરવાનો છે કે આપણે મેળવેલું જે આન્સર છે એ ખરેખર પ્રોપર છે કે કેમ. રાઈટ? તો હું આશા રાખું કે ત્રણે બે એક્ઝામ્પલો ખાસ આ મોસ્ટ આઈએમપી છે. ઉદાહરણ 2.3 અને 2.4 જે છે, આ બંને ઉદાહરણો ખૂબ અગત્યના છે અને આ પ્રકરણ માટે ખૂબ એનું ઇમ્પોર્ટન્સ છે. આ ઉદાહરણ માત્ર ને માત્ર આપણે દ્રષ્ટિસ્થાન ભેદ રીત ને થોડી પ્રોપરલી રીતે સમજવા માટે જેનો આપણે ઉપયોગ કર્યો છે ને આટલી રકમ એટલે જ મેં અંદર લખવાનું સાહસ કર્યું છે. જ્યારે પણ આપણે ભણવા બેસીએ ત્યારે ઉદાહરણ પહેલા જોઈ નહીં લેવાનું, માત્ર રકમ વાંચો અને એની પરથી મંથન કરો કે આનો આન્સર આપણે કઈ રીતે લાવી શકીએ અને જવાબ લાવવા માટે શું આપ્યું છે, શું ખૂટે છે, એની પહેલા આપણે એક અલગ નોટ કરીએ. અને અલગ નોટ થઈ જશે તો તમારું કામ જે છે બહુ ઈઝી થશે, બહુ સરળ થશે, ખૂબ સરળ થઈ જશે. આપણે લાસ્ટમાં વાત તો કરી જ છે પણ થોડીક એની ઝલક તમને બતાવી દઉં કે અંતરની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે એનું એક ચોક્કસ રેન્જ છે અથવા ચોક્કસ એક વિસ્તાર છે. આપણે લખતા હતા 10⁻14 મીટર થી 10⁻26 મીટર.
અવલોકિત વિશ્વનું જે પરિમાણ છે કે ઇન લેન્થ કે ઇન ડિસ્ટન્સ માં આપણે આ રીતે માપીએ છીએ. અને તમને બધાને યાદ હશે કદાચ આ ન્યુક્લિયસ ની રેડિયસ છે, ધેટ મીન્સ ત્રિજ્યા. અને ઘણીવાર આપણે 10⁻14 મીટર નિયરેસ્ટ ટુ 10⁻15 મીટર એટલે ફર્મી તરીકે પણ લખીએ છીએ. એટલે બહુ અગત્યના જે રૂપાંતરણ છે એ પૈકીના કેટલાક રૂપાંતરણને તમારે બરાબર સિક્કા મારવાના છે. એની અંદર એક રૂપાંતરણ છે એક ફર્મી. એક ફર્મી એટલે 10⁻15 મીટર. હવે ઉલટું બોલો, 1 મીટર બરાબર તો 10⁻15 ફર્મી. પછી એક એંગસ્ટ્રોમ તો 10⁻10 મીટર. એક નેનોમીટર 10⁻9 મીટર. આ રૂપાંતરણો તો વિશેષ છે જ. એમાં વિશેષ જે છે એની હું વાત કરું દાખલા તરીકે તો એક એસ્ટ્રોનોમિકલ યુનિટ. હમણાં આપણે વાત થઈ એ પ્રમાણે એસ્ટ્રોનોમિકલ યુનિટ જે વ્યાખ્યાયિત આપણે કરીએ છીએ એ એસ્ટ્રોનોમિકલ યુનિટ નું જે વેલ્યુએશન જે છે એ આપણે લખીએ છીએ 1.496 ગુણ્યા 10⁻11 મીટર. આનું એકમ રૂપાંતરણ તમને હવે શીખવાડતો નથી. આ વેલ્યુએશન કિલોમીટરમાં લખવું હોય તો 10⁸ લખાય, સેન્ટીમીટરમાં લખવું હોય તો 10⁻13, મિલીમીટરમાં લખવું હોય તો 14. એ રીતે રૂપાંતરણ તમે આવડે છે. 10⁸ કિલોમીટરમાં કરી પછી તમે મીટરમાં કન્વર્ટ કરી શકશો. બધાને યાદ હશે કે એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે શું? તો કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે સરેરાશ અંતર છે એને એસ્ટ્રોનોમિકલ યુનિટ તરીકે ઓળખવામાં આવે. વેરી સિમ્પલ. એટલે આ કામ તમારું ક્લિયર થઈ ગયું. એક એસ્ટ્રોનોમિકલ યુનિટ બરાબર 1.496 × 10⁻11 મીટર. તમે જો આ 2.4 નંબરનું જે ઉદાહરણ છે એમાંનો ઉલ્લેખ પણ છે 1.496 ગુણ્યા 10⁻11 મીટર એવો સ્પષ્ટ ત્યાં ઉલ્લેખ કરવામાં આવેલો છે. એ જ રીતે છે એક પ્રકાશ વર્ષ, જેને આપણે લાઇટ યર તરીકે ઓળખીએ છીએ. ઘણીવાર વર્ષ શબ્દ આવે એટલે આપણને એમ લાગે કે સમય છે, પણ સમય નથી, અંતરનો એકમ છે. પ્રકાશે સમગ્ર એક વર્ષમાં કાપેલ અંતરને અમે આગળ ભણાવ્યું છે અને એની સાબિતી પણ શીખવાડી. યાદ કરો તમારી પાસે જો હોય તો નોટ કે એક પ્રકાશ વર્ષનું જે વેલ્યુએશન છે એ આપણે કેટલું લખીએ છીએ 9.46 ગુણ્યા 10 યાદ કરો વેલ્યુએશનમાં આપણે કેટલું લખીએ છીએ તો કે 12. 9.46 ગુણ્યા 10⁻12 કિલોમીટર. કદાચ મીટરમાં લખીએ તો 9.46 ગુણ્યા 10⁻15 મીટર લખીએ છીએ. હવે તમને યાદ છે બધાને આ એક લાઇટ યર આપણે કેવી રીતે વ્યાખ્યાયિત કરેલું? તો બેઝિક સૂત્ર ઝડપનું છે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય છે ને? બધાને યાદ? આપણું બેઝિક સૂત્ર જે છે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. પણ અંતર શોધવાનું કોઈ કહે તો અંતરને સૂત્રનો કરતા બનાવીએ તો ઝડપ ગુણ્યા સમય થાય, રાઈટ? તો વેલ્યુએશનમાં શું થશે? ઝડપ ગુણ્યા સમય. ઝડપ એટલે પ્રકાશની ઝડપ અને ગુણ્યા લાગતો સમય. તો પ્રકાશની ઝડપ છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ અને સમય કેટલો? 365.25 ડે. કોઈને પ્રશ્ન છે આમાં કે સર 365.25 કેમ આવ્યું? મેં આગળ શીખવાડ્યું છે કોઈ પણ 4 વર્ષ કોન્સ્ટન્ટ જ્યારે લો છો તો એમાં 1 વર્ષ 366 દિવસનું આવે. એટલે ચારેયનું આપણે એવરેજ કે સરાસરી વેલ્યુએશન જ્યારે મૂકીએ ત્યારે આપણે 365.25 ડે લખીએ છીએ. એટલે 3 × 10⁸ યાદ રાખો મીટર પર સેકન્ડમાં છે. અને દિવસના પહેલા આપણે શું કરી દેવાના? કલાક. 365.25 ડે ને કલાકમાં કન્વર્ટ કરીએ એટલે 24 કલાક. અને હજી આપણે કલાકને સેકન્ડમાં કન્વર્ટ કરવાના. 3 × 10⁸ મીટર પર સેકન્ડ અને 365.25 ગુણ્યા 24 અને કલાકની સેકન્ડ એટલે ગુણ્યા 3600 સેકન્ડ. હવે સેકન્ડ આપણે કટ કરી દઈએ એટલે જવાબ મીટરમાં થઈ ગયો. આનો તમે ગુણાકાર કરશો ને મિત્રો એ આટલો જ આવશે 9.46 ગુણ્યા 10⁻15 મીટર વેલ્યુએશન આવશે. આટલું જ આવશે. તો હું આશા રાખું કે તમે ઉદાહરણ નંબર 2.3 જે છે એને પ્રોપર શીખી ગયા છો. તો મારે હજી એક વેલ્યુએશન તમને શીખવાડું છે રૂપાંતરણ અને એ છે પાર્સેક. પરીક્ષામાં તમને આના આધારે ખાસા રૂપાંતરણો પૂછાતા હોય. હું આ વાત રિપીટ કરી રહ્યો છું આમ તો મેં તમને પાર્સેક ને રૂપાંતરણો શીખવાડેલા છે આગળ.
પણ ખાસ પાર્સેક વિશે કોઈને માહિતી જો ના હોય તો આપણે થોડુંક વિશેષ કરીએ છીએ અહીંયા. માની લો કે બે અવલોકનકારની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો એ પૈકી માની લો કે એ અહીંયા સૂર્ય છે અને અહીંયા પૃથ્વી છે. પૃથ્વી અને સૂર્ય સિવાય માની લો કે કોઈ એક જગ્યાએથી અવલોકનકાર બંનેનું અવલોકન કરે છે. એ આપણે કલ્પના કરો કે સપોઝ અહીંયા કોઈ એક ઓ બિંદુ છે અને અહીંથી ઓબ્ઝર્વર કે અવલોકનકાર જ્યારે સૂર્ય અને પૃથ્વીનું અવલોકન કરે તો અવલોકનકાર એવી જગ્યાએ અવલોકન કરતો હોય કે જ્યારે અહીંયા બનતો જે ખૂણો છે એ કેટલો બને 1 સેકન્ડ. તો સ્પષ્ટ થઈ ગયું છે અહીંયા સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર તો આપણે બધા જાણીએ છીએ 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ છે. તો હવે ઓબ્ઝર્વર થી સૂર્યનું અંતર કે ઓબ્ઝર્વર થી પૃથ્વીનું જે અંતર જે છે એને 1 પાર્સેક કહેવાય. યાદ રાખજો 1 પાર્સેક. પછી એ અંતર આ પણ હોઈ શકે 1 પાર્સેક. એટલે સૂત્ર કયું હોય? ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. એ તમે જો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. એટલે ખૂણાનું વેલ્યુએશન કેટલું? 1 સેકન્ડ. ચાપનું વેલ્યુએશન 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ અને ત્રિજ્યા પ્રતિ ઘટક તરીકે કોણ છે? પાર્સેક. એટલે 1 પીસી. હવે આપણે એક પાર્સેકના સૂત્રનો કરતા બનાવીએ તો જો પાર્સેકના સૂત્રનો કરતા બનાવીએ તો 1 પાર્સેકનું વેલ્યુએશન જો આપણે મેળવવું હોય તો 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ ડિવાઇડ બાય 1 સેકન્ડ. એટલે 1 પાર્સેક ઇઝ ઇક્વલ ટુ 1.496 into 10^11 ડિવાઇડ બાય 1 સેકન્ડ. 1 સેકન્ડ ના રેડિયન યાદ કરો, કારણ કે ખૂણાનું મૂલ્ય હંમેશા આપણે શેમાં મૂકીએ છીએ? રેડિયનમાં. તો મેં તમને લખાયું છે 4.85 ગુણ્યા 10⁻⁶. અને વિદ્યાર્થી મિત્રો આનું તમે જે સાદુરૂપ આપવાના છો 1.496 ગુણ્યા 10⁻11 અને છેદમાં 4.85 ગુણ્યા 10⁻6. તો એનો એપ્રોક્સિમેટલી જે જવાબ છે કે એનો અંદાજિત જે જવાબ છે 3.08 into 10⁻16 મીટર. આપણે ટેલી કરવું છે, ખાલી જોઈએ જો 10⁻6 ને ઉપર લઈ જાઓ 10⁻11 એટલે કેટલી થશે બોલો? 10⁻6 અને 11 એટલે 10⁻17. રેડી? હવે આ વેલ્યુએશન 1.496 છે અને આપણે 1.5 લઈ લઈએ અને આ એપ્રોક્સિમેટલી 5 લઈએ. જોઈ લો ફરીથી 1.49 એટલે નિયરેસ્ટ ટુ 1.5 અને છેદમાં તમે જુઓ મેં લખ્યા છે 4.85 નિયરેસ્ટ ટુ 5 એટલે ઉપર થશે 1.5 છેદમાં લખીએ આપણે 5. બરાબર જુઓ અહીંયા તો આ કેટલા થશે બોલો? 5 તરી 15 પણ 0 પોઈન્ટ એટલે 0.3 ગુણ્યા 10⁻17. યાદ કરો 1 પોઈન્ટ આપણે જમણી બાજુ ખસીએ, 1 પોઈન્ટ આપણે જમણી બાજુ ખસીશું તો શું થશે બોલો? આ વેલ્યુએશન શીખવા જેવા છે, માત્ર આપણે ગોખી નાખીએ છીએ કે 1 પાર્સેક બરાબર 3.08 ગુણ્યા 10⁻16. પણ રિયલમાં જુઓ તમે 1 પોઈન્ટ ખસી એટલે 3 ગુણ્યા 10⁻16 મીટર. હવે મેં આ વગર કેલ્ક્યુલેટર સાદુરૂપ આપ્યું છે, તમે કેલ્ક્યુલેટર થી આપશો તો એ કદાચ એપ્રોક્સિમેટલી 3.08 into 10⁻16 મીટર. એટલે સોરી ઇક્વલ ટુ અને નિયરેસ્ટ ટુ. શું ફરક પડે બોલો વિદ્યાર્થીઓ? અમે કેલ્ક્યુલેશન કરતા આપ્યું, ખ્યાલ આવ્યો ને? વગર કેલ્ક્યુલેટર 1.496 એટલે 1.5, 4.85 નિયરેસ્ટ ટુ 5, 5 તારી 15, 0.3 ગુણ્યા 10⁻17, 3 ગુણ્યા 10⁻6. અને કેલ્ક્યુલેટર થી સાદુરૂપ તમે આપ્યું હોત 3.08 ગુણ્યા 10⁻16 મીટર. તો લંબાઈ માટે ખૂબ ઇમ્પોર્ટન્સ, ખૂબ અગત્યના 3 ફોર્મ્યુલા એટલે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ, 1 લાઇટ યર એન્ડ 1 પાર્સેક. હવે આના આધારે તમને એમસીક્યુ રિલેશન જે પૂછાય એ તમને હવે આવડવા જોઈએ. એક એમસીક્યુ દાખલા તરીકે આવું પૂછે કે એસ્ટ્રોનોમિકલ યુનિટ ડિવાઇડ બાય 1 લાઇટ યર ઇઝ ઇક્વલ ટુ હાઉ મેની? આ રીતે પણ પૂછે કે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ ઇન્ટુ 1 પાર્સેક divided by 1 light year is equal to 1 light year into 1 parsec divided by 1 astronomical unit is equal to what? આવા કોઈ પણ ઇન્ટરલ રૂપાંતરણ તમને જ્યારે પૂછે આ તમારે જાતે શોધવાના છે હોમવર્ક ની અંદર. આ હોમવર્ક આપણે જાતે કરવાનું. તો બેઝિક લંબાઈના વિસ્તાર વિશે કે પરિમાણ વિશેની થોડીક આપણે ચર્ચા કરી. હવે ખૂબ સૂક્ષ્મ અંતરો માટેની જે વાત છે એ આપણે
આના પછીના નેક્સ્ટ સેશનમાં ચર્ચા કરવાના છે ઉદાહરણ 2.5 સાથે, અને પછી આપણે બીજા પોર્શન એટલે કે દળ ઉપર જવાના છે. આ ચેપ્ટરમાં હું તમને 70 જેટલી રાશિઓના પારિમાણિક સૂત્ર શીખવાડીશ. એ પારિમાણિક સૂત્રોને પ્રોપરલી આપણે યાદ રાખશું તો 12મા ધોરણ સુધીના મોટા ભાગના બધા જ પારિમાણિક સૂત્ર આપણે અહીંયા શીખી લેવાના છે. એટલે ચેપ્ટરમાં ભલે થોડોક ટાઈમ લાગશે પણ તમને ખરેખર બહુ મજા આવશે. પ્રેમ કરજો ફિઝિક્સને, ચોક્કસ તમને ફિઝિક્સ પણ પ્રેમ કરશે. ઘરે રહો, સુરક્ષિત રહો, પણ ભણતા રહો. ઓકે.